ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ MS સ્કૂલ. લાસ્ટમાં આપણે સપ્લિમેન્ટરી રીડર છે જેનું રીડ 1 ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર છે આપણે જોઈ ગયા હતા, કે જેમાં આપણે કાળિયાર એટલે કે આપણું જે બ્લેક બગ છે કે એના વિશેની સરસ મજાની માહિતી છે આપણે મેળવેલી છે. આજે આપણે એ જ સપ્લિમેન્ટરી રીડરનું રીડ 2 છે એ જોવાના છે. એક સરસ મજાની સ્ટોરી છે કે જેનું નામ છે ઓ જલેબી, બરોબર, અલે જલેબી. આવી સરસ મજાની સ્ટોરી છે. નામ જલેબીનું સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે ને. તો ચાલો આપણે આ સરસ મજાની સ્ટોરી છે એ ભણીએ. આઈ વોઝ ઇન અ 5th સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ, કે હું એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં હતો. વન ડે, એક દિવસ, આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ. બરોબર છે કે એક દિવસ છે હું મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને સ્કૂલે ગયો. શેના માટે? ટુ પે ધ સ્કૂલ ફીસ. બરોબર, પે એટલે કે ચૂકવવા માટે, સ્કૂલની ફી ચૂકવવા માટે એક દિવસ હું મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને સ્કૂલે ગયો. વેન આઈ ગોટ ધેર આઈ ફાઉન્ડ. બરોબર છે કે જ્યારે હું પહોંચ્યો, આઈ ફાઉન્ડ એટલે કે મેં જોયું, ધેટ કે ધ ટીચર વુ કલેક્ટ ધ ફી, કે જે શિક્ષક કે જે કલેક્ટેડ એટલે કે ભેગા કરતા હતા, ફી લેતા હતા, માસ્ટર ગુલામ મોહમ્મદ વોઝ ઓન લીવ, કે જે શિક્ષક માસ્ટર ગુલામ મોહમ્મદ છે કે જે અમારી ફી લેતા હતા, વોઝ ઓન લીવ કે તે રજા ઉપર હતા. એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે, તેથી જ બીજા દિવસે છે એ ફી કલેક્ટ એટલે કે લેવામાં આવશે. ઓલ થ્રુ ધ ડે ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ. આખો દિવસ છે કોઈન એટલે કે જે સિક્કાઓ છે, સિમ્પલી એટલે કે સાદી રીતે મારા ખિસ્સામાં, સિમ્પલ એટલે કે સાવ, સેટ ઇન માય પોકેટ કે એ મારા ખિસ્સામાં પડ્યા રહ્યા. બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર, પણ સ્કૂલ પૂરી થયા પછી, એન્ડ આઈ વોઝ ઓન માય વે ધે બિગન ટુ સ્પીક. બરોબર છે, સ્કૂલ પૂરી થયા પછી હું છે એ આઈ વોઝ ઓન માય વે કે હું મારા રસ્તે જતો હતો. ધે બિગન ટુ સ્પીક, બિગન મતલબ કે શરૂ કર્યું, સ્પીક એટલે કે બોલવાનું, ત્યારે તેઓ બોલવાનું શરૂ કર્યું. કોણે બોલવાનું શરૂ કર્યું? તો કે જે સિક્કાઓ હતા કે જેના ખિસ્સામાં હતા એ બોલવા લાગ્યા. ઓલ રાઇટ કોઈન્સ ડોન્ટ ટોક. બરોબર છે, શું કહે છે કે બહુ સારું, સિક્કાઓ વાતો નથી કરતા. દે જિંગલ ઓર ગો ખન ખન. બરોબર છે. ઓલ રાઇટ કોઈન્સ ડોન્ટ ટોક. સારું, સિક્કાઓ, કોઈન્સ મતલબ કે સિક્કાઓ છે વાતો નથી કરતા. દે જિંગલ ઓર ગો ખન ખન. બરોબર છે, જિંગલ એટલે કે રણકવું. જ્યારે બે સિક્કાઓ ભેગા થતા હોય ત્યારે જેનો અવાજ આવે છે એને કહેવાય જિંગલ, કે તેઓ ખણ ખણ ખડક્યા કરે. બટ ધેટ ડે ધે એકચ્યુઅલી સ્પોક, પણ એ દિવસે ખરેખર બોલ્યા. વન કોઈન સેડ, એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ એન્ડ હોટ જલેબી. બરોબર છે કે પેલી તાજી ગરમા ગરમ જલેબી વિશે તું શું વિચારે છે? થિંક મતલબ કે શું વિચારે છે. જલેબીઝ આર મીન ટુ બી ઇટન, કે જલેબી છે એ ખાવા માટે, ઇટન મતલબ કે ખાવા માટે હોય છે. ઓનલી ધોઝ, અને એ લોકો માટે, વિથ ધ મની ઇન ધે પોકેટ કેન ઇટ ધેમ, અને એ લોકો માટે જ હોય કે જેના ખિસ્સામાં છે પૈસા હોય છે તેઓ તેમને ખાઈ શકે છે, તેમને મતલબ કે જલેબીને ખાઈ શકે છે. વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ કોઈન્સ. બરોબર છે કે આ સિક્કાઓને તમારો શું જવાબ હશે? જો નીચે જવાબ આપે છે. લુક હિયર, આમ જુઓ. યુ 4 રૂપીઝ, 4 રૂપિયાઓ. આઈ સેડ ટુ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ અ ગુડ બોય, કે હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી, કે મને ગેરમાર્ગે દોરશો નહીં. મિસગાઈડ મતલબ કે ગેરમાર્ગે દોરવું. ઓર ઇટ વિલ નોટ બી ગુડ ફોર યુ, નહીં તો એ તમારા માટે પણ સારું નથી. બિસાઇડ્સ યુ આર માય ફીઝ મની. બરોબર છે, ઉપરાંત તમે મારા ફી માટેના મની એટલે કે પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, કે હું આજે તમને વાપરું, દેન હાઉ શેલ આઈ શો, તો હું કેવી રીતે શો એટલે કે બતાવી શકું, માય ફેસ કે મારું મોઢું, ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો, આવતીકાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદ છે એને મારો ચહેરો છે એ કેવી રીતે દેખાડું, કે જો હું આજે પૈસા વાપરી નાખું તો કાલે તો ફીસ ભરવાની છે, તો હું મારો ચહેરો કેવી રીતે બતાવું.
ધ કોઈન ડિસલાઇક વોટ આઈ હેડ સેડ. બરોબર, મેં જે કહ્યું તે સિક્કાઓને ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. ઓલ ઓફ ધેમ એટલે કે બધાઓ એકી સાથે બોલવાનું છે એ શરૂ કર્યું. ધે વોઝ સચ અ ક્લેમર. બરોબર, કે તેઓ એટલો બધો ઘોંઘાટ કર્યો કે પાસર બાય ઇન ધ બજારમાંથી નીકળતા લોકો સ્ટેર્ડ એટ મી, કે એ લોકો મને છે એ તાકી રહ્યા હતા. એન્ડ માય પોકેટ, અને મારા પોકેટને અને મને તાકી રહ્યા હતા. આઈ ગ્રેબ્ડ ઓલ ફોર ઓફ ધેમ, કે મેં એ ચારેયને છે ગ્રેબ્ડ મતલબ કે મજબૂતાઈથી પકડી રાખ્યા. એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ, અને મારી મુઠ્ઠીમાં છે એ જકડીને રાખ્યા. એન્ડ ધેન ધે વેર સાયલન્ટ, અને પછી તેઓ શાંત થયા. બટ આફ્ટર ટેકિંગ ફ્યુ સ્ટેપ, પરંતુ થોડું આગળ ચાલ્યો, આઈ લૂઝન માય ગ્રીપ, મેં મારી ગ્રીપ એટલે કે પકડને છે એ લૂઝન મતલબ કે ઢીલી કરી દીધી. ઇમિડિયેટલી, તુરંત જ ધ ઓલ્ડેસ્ટ કોન સેડ, ઓલ્ડેસ્ટ એટલે કે એક જે જૂનો જે સિક્કો હતો એ બોલ્યો, ટેલ મી ઓનેસ્ટલી, કે મને છે પ્રમાણિક કહે, ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબી, કે શું તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું? એન્ડ ધેન, અને પછી, ઇફ યુ સ્પેન્ડ અસ ફોર અ ટુડે, કે જો તું અમને છે આજે વાપરી નાખીશ, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ફોર અ ટુમોરો, તો કાલે તો તને તારા સ્કોલરશીપના પૈસા મળવાના જ છે ને. સ્વીટ વિથ ધ ફીઝ મની, ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની, એ શું કે ફીના પૈસાથી મીઠાઈ અને સ્કોલરશીપના પૈસાથી ફી. વોટ યુ આર સેઇંગ ઇઝ નોટ રાઇટ, કે તમે જે કહો છો તે સાચું નથી. આઈ રિપ્લાઇડ, કે મેં કહ્યું. બટ, પણ ઇટ ઇઝ નોટ ધેટ રોંગ આઈધર, અને પણ તે ખોટું પણ નથી. લિસન, સાંભળો. આઈ એમ નોટ અ કોમન શોર્ટ ઓફ બોય, શોર્ટ એટલે કે એ પ્રકારનો, ટાઈપ એટલે કે પ્રકારનો, હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી. ધ કોઇન્સ આર્ગ્યુડ, બરોબર છે, સિક્કાઓએ દલીલ કરતા કહે છે. બટ ધેન, પણ પછી, ધોઝ જલેબીઝ આર નો કોમન શોર્ટ ઓફ જલેબીઝ આઈધર, બરોબર છે, કે પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. ધે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ, કે તે કેવી છે, તો કે કડક, તાજી અને મીઠા રસથી છે એ ભરપૂર છે. સિરપ મતલબ કે રસથી ભરપૂર છે. ધ કોઇન્સ વેર સો ની ઓન બિંગ સ્પેન્ટ ધેટ ડે, બરોબર છે. ની મતલબ થશે આતુર, કે પેલા જે સિક્કાઓ છે એ વપરાઈ જવા માટે એટલા આતુર હતા. ધે કેપ્ટ અપ ધેર અટેમ્પ્સ, બરોબર, એટેમ્પ્સ મતલબ કે પ્રયત્ન, એમણે પોતાના પ્રયત્નો છે એ ચાલુ રાખ્યા. ફાઇનલી, અને અંતે, આઈ રશ ટુ ધ શોપ, બરોબર છે, અને હું છે એ પેલી જે દુકાન ઉપર દોડી ગયો. ટેરિફાઈડ આઈ વોઝ, બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વેઇટ અ હોલ રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ, બરોબર છે, કે પેલા સિક્કાઓ છે એમને એટલું કહેતા, અને સિક્કાઓ પણ છે પોતે જે વપરાઈ જવા માટે આતુર હતા, અને છેલ્લે છે એ છોકરો છે એ માની જાય છે અને તે શોપ તરફ છે એ દોડી જાય છે. ટેરિફાઈડ આઈ વોઝ, કે હું ગભરાઈ ગયો હતો. બટ ક્વિકલી, અને ઝડપથી છે એ કંદોય, હલવાઈ મતલબ છે કંદોઈને, અ વેઇટ અ હોલ રૂપીઝ વર્થ ઓફ જલેબી, કે મેં 1 રૂપિયાની જલેબી છે એ તોડવાનું કહ્યું. ધ હલવાઈ ઓપન અપ અ હોલ ન્યૂઝપેપર એન્ડ હેપ્ડ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ, બરોબર છે, કે હવે શું કહે છે અહીંયા, કે એણે જે પેલા ડરીને અને ક્યાં જતો રહ્યો, તો કે પેલી દુકાન પાસે જતો રહ્યો અને કંદોઈને 1 રૂપિયાની જલેબી તોડવાનું કહે છે. કંદોઈ છે એ આખા એક છાપું પાથરે છે અને તેના ઉપર જલેબી છે એનો પાઇલ મતલબ કે ઢગલો છે એ કરે છે. હેપ મતલબ થશે ઢગલો કરવો. પાઇલ ઓફ જલેબીનો છે એ ઢગલો કરે છે. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ અ જલેબી? ડિસિઝન મતલબ થશે નિર્ણય, કે શું તમે જલેબી ખાવાના જે છોકરાના નિર્ણય છે એ તમને ગમ્યો? વાય, શા માટે? આઈ ક્લચ ધ જલેબી ઓન માય ચેસ્ટ, બરાબર, ક્લચ મતલબ કે પકડવું. હું જલેબીને મારા છાતી સરસી પકડીને રેન ઇન્ટુ અ ગલી, અને ગલીમાં દોડી ગયો. વેન આઈ રીચ અ સેફ કોર્નર, કે હું એક સલામત ખૂણે પહોંચી ગયો. આઈ બિગન ટુ ડિવોર ધ જલેબીઝ, બરોબર છે, ડિવોર મતલબ કે ખાઈ જવું, અને મેં જલેબી ખાવાની છે એ શરૂ કરવા લાગ્યો. આઈ ઇટ સો મેની જલેબીઝ, બરોબર છે, મેં એટલી બધી જલેબી ખાધી ધેટ, કે જો ઇફ એની વન પાસ માય સ્ટમક અ લિટલ, કે મારા જો સ્ટમક મતલબ પેટને કોઈ જરા પણ દબાવત, જલેબી વુડ હેવ પોપ્ડ આઉટ
માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ. બરોબર છે, એટલે કે તો છે જો કોઈ મારા પેટને જરા પણ દબાવે તો પોપ્ડ આઉટ એટલે કે બહાર નીકળવું. બરોબર છે, તો જે જલેબી છે એ મારા કાન અને નસકોરામાંથી બહાર કૂદી પડત. Very quickly, boys from the entire neighborhood assembled in the gully. ખૂબ જ ઝડપથી પાડોશના બધા છોકરાઓ assembled એટલે કે ભેગા થઈ ગયા in the gully એટલે કે ગલીમાં. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ. બરોબર, એ સમયે હું ખૂબ જ ખુશ હતો. વિથ માય સ્ટમેક ફૂલ ઓફ જલેબીસ. બરોબર છે કે મારું જે પેટ છે જે જલેબીથી ભરેલું હતું કે ત્યારે હું ખૂબ જ ખુશ હતો. ધેટ કે જેથી આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન, કે આજે એટલા માટે મૂડ એટલે કે મિજાજ, કે હું કંઈક ગમત કરવાના મિજાજમાં છે એ આવી ગયો. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. હેન્ડિંગ આઉટ એટલે થશે વહેંચવું. મેં છે એ આસપાસના છોકરાઓને જલેબી વહેંચવા લાગ્યો. આઈ ડેશ ટુ ધ હલવાઈ એન્ડ બ્રોટ 1 more rupees વર્થ ઓફ જલેબી. ડેશ એટલે કે ઝડપથી દોડી ગયો. હું ઝડપથી કંદોઈની દુકાને દોડી ગયો અને બીજા 1 રૂપિયાની જલેબી છે એ ખરીદીને લાવ્યો. કમ બેક એન્ડ સ્ટૂડ ઓન ધ ચબુતરા ઓફ one of the house liberally distributing jalebis to the children. અને પછી તો કે જે 1 રૂપિયાની પાછી જલેબી લાવ્યા અને પછી શું કર્યું? કમબેક એટલે કે જ્યારે પાછો આવ્યો, સ્ટૂડ ઓન ધ ચબુતરા, અને ચબુતરા ઉપર ઊભા રહીને વન ઓફ ધ હાઉસ એટલે ઘરના ચબુતરા પાસે એ પોતે ઊભા રહ્યા. એન્ડ લિબ્રેરી ડિસ્ટ્રીબ્યુટિંગ, લિબ્રેરી મતલબ થશે ઉદારતાથી, ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચવા લાગ્યો. ઉદારતાથી જલેબી છે એ બાળકોમાં વહેંચવા લાગ્યો. બટ નાવ ધેર વોઝ અ હ્યુજ મોબ ઓફ ધ ચિલ્ડ્રન્સ અરાઉન્ડ મી. પણ હવે મોબ એટલે કે ક્રાઉડ એટલે કે ભીડ, કે છોકરાઓનું મોટી ભીડ છે એ મને ઘેરી વળ્યું, કે મારી આસપાસ છે એ આવવા લાગ્યું. ધ બેગર્સ ટુ લોન્ચ એન્ડ એસોલ્ટ. બરોબર, લોન્ચ એન્ડ એસોલ્ટ એટલે કે આખું જો કાઉન્સમાં વર્ડ્સ આપેલો છે, એટેક એટલે કે હુમલો કરવો, અને ભિખારીઓ પણ છે એ મારી પર હુમલો કર્યો, મતલબ કે એમની પાસેથી જલેબી લેવા માટે આવી ગયા. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 rupees એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. બરોબર છે, અને બચેલા જે 2 રૂપિયા છે, રિમેનિંગ 2 rupees, જે બચેલા બીજા 2 રૂપિયા છે એ 2 રૂપિયાની પણ હું શું કરી આવ્યો તો કે હું જલેબી ખરીદી લાવ્યો. એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ, અને તેઓને વહેંચી દીધી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ. પબ્લિક ટેપ એટલે કે જાહેર નળ. બરોબર છે, મેં જાહેર નળ પર મારા હાથ અને મોં ધોયા. પુટિંગ ઓન સચ અ ઇનોસન્ટ ફેસ. બરોબર છે, એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ અ જલેબી ઓલ માય લાઈફ. બરોબર છે, અને હું મારો એવો ઇનોસન્સ ફેસ એટલે એક નિર્દોષ ચહેરે છે હું ઘરે આવ્યો, કે જાણે જિંદગીમાં જો આપ્યું છે ઇફ આઈ હેડન્ટ ઇવન સીન અ હિન્ટ ઓફ ધ જલેબી, કે ક્યારેય મેં જલેબીની કલ્પના ન કરી હોય એવા ઇનોસન્સ એટલે કે એક નિર્દોષ ચહેરે છે હું ઘરે આવ્યો. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકમ અનધર મેટર. જલેબી પચાવી, ડાયજેસ્ટ મતલબ કે પચાવવું, જલેબી પચાવી એક બીજી બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. બરોબર છે, અને રાત્રે મારે વાળું ડિનર મતલબ કે જમવાનું પણ જમવું પડ્યું. The result was that all night I lay coiled up like a jalebi suffering a stomach. બરોબર છે, પરિણામ, the result એટલે કે પરિણામ, that all night આખી રાત છે હું પડ્યો રહ્યો, coiled up like a જલેબી. બરોબર છે, coiled up એટલે કે ગૂંચળું, અને જલેબીની જેમ ગૂંચળું વળીને હું આખી રાત છે એ પડ્યો રહ્યો. શું કામ તો કે સફરિંગ અ સ્ટમેક. સ્ટમક એટલે કે પેટના દુખાવાથી, પેટના દુખાવાના પીડાવાથી હું આખી રાત છે જલેબીના ગુચરાની જેમ પડી વર્યો. કારણ કે એક તો એને જલેબી એટલી ખાધી અને ઉપરથી પછી એને રાતનું છે ડિનર છે એ પણ લીધું હતું, એટલા માટે એમને પેટના દુખાવો થવા લાગ્યો, અને એના હિસાબે આખી રાત એને જેમ જલેબીનું ગૂંચળું હોય એમ પોતે પણ ગૂંચળું વળી અને પડ્યો રહ્યો. થેન્ક ગોડ I didn't have to eat all 4 rupees worth of jalebis by myself. બરોબર છે, થેન્ક ટુ ગોડ એટલે ઈશ્વરનો આભાર માન્યો કે મેં છે એ 4 રૂપિયાની જલેબી મારે જ ખાવાની ન હતી. બરોબર છે, કે મેં મારી જાતે બધી જલેબી છે એ ન ખાધી, એને તો 1 જ રૂપિયાની ખાધી ને બાકી એને ડિસ્ટ્રીબ્યુટ કરી ગયું હતું. એ માટે તો ભગવાનનો આભાર છે કે મેં બધી જલેબી ન ખાધી. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. બરોબર છે, સવારે બીજા કોઈ દિવસની માફક
આઈ વેન્ટ ટુ સ્કૂલ કે હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ્સ સ્કોલરશીપ ધેટ ડે. અને હું જાણતો હતો, આઈ ન્યૂ એટલે કે હું જાણતો હતો કે તે દિવસે મને અગાઉના મહિનાની સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ છે એ મળવાની હતી. વન્સ આઈ હેડ પેડ ધ ફીઝ વિથ ધેટ અમાઉન્ટ. અને એકવાર એ રકમમાંથી હું ફી આપી દઉં, ધ જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. બરાબર, અને એટલે જલેબી છે મને પૂરેપૂરી છે એ પચી જશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પણ જ્યારે હું સ્કૂલે પહોંચ્યો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ પેડ ધ ફોલોઈંગ મંથ. પણ જે અગાઉના મહિનાની સ્કોલરશીપ મળવાની હતી, બરાબર છે, એ હવે મને આવતા મહિને છે આપવાની હતી. The result was that all night I lay coiled up like a jalebi, suffering a stomach. બરોબર છે. પરિણામ that all night, આખી રાત I lay એટલે કે હું સૂતો રહ્યો, coiled up એટલે કે ગૂંચળું વળીને, like a જલેબી, જલેબીની જેમ હું ગૂંચળું વળીને સૂતો રહ્યો. શું કામ? તો કે suffering a stomach એટલે કે પેટના દુખાવાના કારણેથી, પેટના દુખાવાના પીડાવાથી હું છે એ આખી રાત જલેબીના ગૂંચળાની જેમ પડ્યો રહ્યો. થેન્ક યુ ગોડ, ઈશ્વરનો આભાર માન્યો. આઈ ડીડ નોટ હેવ ટુ ઇટ ઓલ 4 રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ માય સેલ્ફ, કે 4 રૂપિયાની જલેબી છે મારે જ ખાવાની ન હતી. બરાબર છે, એટલે મેં ઈશ્વરનો આભાર માન્યો કે મેં મારી જાતે છે 4 રૂપિયાની જલેબી ન ખાધી. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે, સવારે બીજા કોઈ પણ દિવસની માફક, આઈ વેન્ટ ટુ સ્કૂલ કે હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ હું જાણતો હતો, આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ કે મને છે પ્રીવિયસ મંથ એટલે કે અગાઉના મહિનાની સ્કોલરશીપ મતલબ કે શિષ્યવૃત્તિ છે એ મળવાની હતી. ધેટ ડે એન્ડ વન્સ આઈ હેડ પેડ ધ ફીઝ વિથ ધેટ અમાઉન્ટ. અને એ દિવસે હું શું તો કે એ રકમમાંથી હું છે એ ફી આપી દઉં, ધ જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. અને તેથી મારી જે જલેબી છે એ પૂરેપૂરી પચી જશે, કારણ કે ફીના પૈસામાંથી એણે શું તો કે જલેબી લઈ અને ખાઈ લીધી હતી. અને હવે જો એ શિષ્યવૃત્તિના પૈસા આવે તો એ પૈસામાંથી પોતાની સ્કૂલની જે ફીસ છે એ ભરી દે, એટલે એને એક ટેન્શન છે એ નીકળી જાય. એટલા માટે એનું કીધું કે તો મારી કમ્પ્લીટલી કે પૂરેપૂરી જલેબી છે એ ડાયજેસ્ટ એટલે કે પચી જશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પણ જ્યારે હું સ્કૂલે પહોંચ્યો, આઈ ફાઉન્ડ out that the scholarship was going to be paid the following month. ત્યારે ફાઉન્ડ એટલે કે મને ખબર પડી કે મેં જાણ્યું કે સ્કોલરશીપ તો છે એ આવતા મહિને ફોલોઈંગ કે છે એ આપવાની હતી. માય હેડ ટુ સ્પિન એટલે કે ફરવા, મારું માથું છે એ ફરવા લાગ્યું. વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ. બરોબર છે કે હવે આ છોકરાને તમારી એડવાઇસ એટલે કે શી સલાહ છે. નાવ એટલે કે હવે. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. માસ્ટર ગુલામ મોહમ્મદે અનાઉન્સ્ડ એટલે કે જાહેર કર્યું કે ફી છે એ ડ્યુરિંગ ધ રિસેસ એટલે કે રિસેસ દરમિયાન છે લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ, જ્યારે રિસેસનો બેલ વાગતા જ, આઈ લેફ્ટ ધ સ્કૂલ, મેં સ્કૂલ છે એ છોડી દીધી. એન્ડ વોક ઓન અને હું છે એ ક્યાંય ને ક્યાંય સુધી ચાલતો રહ્યો. ફાઇનલી અને છેવટે આઈ રીચ ધ રેલવે સ્ટેશન, હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મૈયા, હું અલ્લાહ મૈયાને બંદગી, પ્રેઇંગ મતલબ કે પ્રાર્થના અથવા તો બંદગી કરવાનું શરૂ કર્યું. જસ્ટ ધીસ વન સેવ મી, આ એક જ વાર મને સેવ એટલે કે બચાવી લો. ઓર્ડર અ ફરિસ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ. બરોબર છે, ઓર્ડર એટલે કે હુકમ આપો, ફરિસ્તા કે એવા કોઈ ફરિસ્તાને છે હુકમ આપો કે હુકમ ફરમાવો કે જે અહીંથી પસાર થઈ અને મારા ખિસ્સામાં જસ્ટ 4 રૂપીઝ માત્ર 5 રૂપિયા ડ્રોપ એટલે કે મૂકી દે, સરકાવી દે, ઇન માય પોકેટ એટલે કે મારા ખિસ્સામાં. આઈ પ્રોમિસ, હું વચન આપું છું, આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીઝ નોટ ટુ ઇટ જલેબી, કે હું વચન આપું છું કે આઈ વિલ યુઝ કે હું એમનો ઉપયોગ કરીશ, ઓનલી પે ટુ માય ફીઝ કે માત્ર મારી ફી ચૂકવવામાં, નોટ ટુ ઇટ જલેબીઝ કે જલેબી ખાવામાં નહીં. ધેર વોઝ અ શેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક. રેલવે ટ્રેકની બાજુમાં શેડ ગિવિંગ કે છાંયો આપનાર એક વૃક્ષ હતું.
અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ્ડ સો સિમ્પલ. અર્લિયર એટલે કે પહેલાં તો, એન્ટાયર એટલે કે પૂરેપૂરી બાબત છે, એ સીમ્ડ એટલે કે દેખાતા, સો સિમ્પલ એટલે કે સાવ સાદી લાગતી હતી. જલેબીઝ વિથ ધ ફીઝ મની એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની, કે ફીના પૈસામાંથી જલેબી અને સ્કોલરશિપના પૈસામાંથી ફી. આઈ હેડ નો ધેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશિપ ધ નેક્સ્ટ મંથ, કે જો મને ખબર હોત કે સ્કોલરશિપ છે નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને મળવાની હતી, આઈ વુડ હેવ પોસ્ટપોન્ડ માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ એઝ. પોસ્ટપોન્ડ એટલે કે મુલતવી રાખવાનું. તો હું જલેબી ખાવાનો કાર્યક્રમ છે આવતા મહિના પર મુલતવી રાખત. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ. બરોબર છે ને. હવે ક્રાઇમ એટલે કે ગુનો, જલેબી ખાવાના ગુના માટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ, કે મારી જિંદગીમાં પહેલી વખત છે હું સ્કૂલમાં છે એબસન્ટ એટલે કે ગેરહાજર છે એ રહ્યો. સિટિંગ ધેર અંડર ધ ટ્રી એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઇક અ ક્રાઇંગ. બરાબર, કે ત્યાં ઝાડ નીચે બેસીને પહેલાં તો હું ક્રાઇંગ, આઈ ફેલ્ટ લાઇક ક્રાઇંગ, કે હું રડું થઈ ગયો. ધેન પછી આઈ ફેલ્ટ લાઇક લાફિંગ, કે મને છે એ હસવા લાગ્યું, મને હસવાનું મન થયું. વેન કે આઈ સ્ટ્રક મી ધેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર્સ બટ ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ, કે જ્યારે મને સ્ટ્રક મતલબ શું થશે, કે મને જે ખ્યાલ આવ્યો, કે જે સાચી વાત છે, મતલબ કે કોઈ બી વાત છે એ ક્લિયર થઈ ગઈ, કે જ્યારે મને ખ્યાલ આવ્યો કે આ છે એ મારા આંસુ નથી પણ જલેબીના રસના ટીપા હતા, ત્યારે મને હસવાનું થઈ આવ્યું. ડ્રોપ્સ મતલબ કે ટીપા, જલેબી સિરપ એટલે કે જલેબીની રસના ટીપા હતા, કે એમાં મને છે એ હસવું આવ્યું. I got up from there and walked to the bazaar and waited for the school bell to ring. બરોબર છે, કે હું ત્યાંથી ઊભો થયો and walked to the bazaar અને બજારમાં ગયો, and waited for the school bell to ring અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ. સો ધેટ કે જેથી when the children came out કે જ્યારે પણ છોકરાઓ બહાર આવે, I too would walk હોમ વિથ ધેમ એટલે હું પણ એ લોકોની સાથે ચાલીને ઘરે જાઉં. એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ, કે જાણે એવું જ લાગે કે હું સીધો સ્કૂલેથી આવ્યો હોય. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ, બીજા દિવસે પણ મેં એ જ કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ, મેં કપડાં પહેરીને લેફ્ટ ટુ હોમ, હું ઘરેથી નીકળ્યો. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ, અને સ્કૂલના દરવાજા સુધી જઈને ધેન ટર્ન ઓફ ધ રેલવે સ્ટેશન, અને હું રેલવે સ્ટેશન જવા વળી ગયો. અંડર ધ સેમ ટ્રી, બરોબર, એ જ ઝાડની નીચે. આઈ સેટ, હું બેઠો. એન્ડ બિગન ટુ સે ધ સેમ પ્રેયર્સ, અને બીજી એ જ છે બંદગી છે હું કરવા લાગ્યો. આઈ રિપીટેડલી પ્લીડ, બરોબર છે, વારંવાર અરજી કરવા લાગ્યો, આજીજી કરવા લાગ્યો. અલ્લા મિયા એટલીસ્ટ ગીવ મી ઇટ ટુ મી ટુડે, બરોબર, કે ઓછામાં ઓછું આજે તો મને આપો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, કે આજે બીજો દિવસ છે. ધેન આઈ સેડ, મેં કહ્યું, કોને, તો કે ઈશ્વરને છે, એમના અલ્લાહને છે એ બંદગી કરીને કહે છે કે મને આજે તો આપી દો. કાલે પણ એ શું કહેતા હતા કે મને કોઈ એવો ફરિશ્તો મોકલો કે જે મારા ખિસ્સામાં 4 રૂપિયા છે એ આપી દે. એટલે આજે પણ એ જ પ્રાર્થના કરે છે અને કહે છે કે આજે તો છે એ બીજો દિવસ થયો. ધેન આઈ સેડ, અને પછી કહ્યું, ઓલ રાઇટ કમ લેટ્સ પ્લે અ ગેમ, કે પછી કહે સારું ચાલો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ, બરોબર છે, કે હું અહીંથી ધેટ એટલે કે પેલા સિગ્નલ સુધી જઈશ. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીઝ અંડર ધીસ બિગ સ્ટોન, તમે સિક્રેટલી એટલે કે છુપી રીતે પેલા જે બિગ સ્ટોન એટલે કે મોટા પથ્થરની નીચે 4 રૂપિયા છે એ મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક, બરોબર, કે હું સિગ્નલને ટચ એટલે કે સ્પર્શ કરી અને કમ બેક એટલે કે પાછો આવીશ. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ, બરોબર છે, કે હું સિગ્નલ સુધી ગયો અને હસતા રિટર્ન એટલે કે પાછો આવ્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા વેન આઈ લેફ્ટ અપ ધ રોક અ બિગ હેરી વોર્મ ગોટ અપ,
આઈ સ્ક્રીમ્ડ એન્ડ રન અવે. બરાબર, ફાઇનલી આખરે બિસ્મિલ્લા કહીને, આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા, કે બિસ્મિલ્લા કહીને જ્યારે મેં લિફ્ટેડ અપ એટલે કે મેં જે પથ્થર ઉચક્યો, રોક મતલબ કે પથ્થર ઉચર્યો, એક મોટું હેરી વોર્મ એટલે કે વાળવાળું એક જીવડું છે એ ઊભું થયું. સ્ક્રીમ્ડ એટલે કે ચીસ પાડવી. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રન અવે. હું ચીસ પાડી અને રન અવે એટલે કે દોડી ગયો. આઈ વોઝ કોટ. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ હેડ રીચ્ડ હોમ. બરોબર છે. અને આખરે આઈ વોઝ કોટ અને હું પકડાઈ ગયો. આઈ રિપોર્ટ એટલે કે અહેવાલ, બરોબર છે, ઓફ એબ્સન્સ કે મારી ગેરહાજરીની અહેવાલ છે એ મારા ઘરે પહોંચી ગયો. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન આફ્ટર એટ. બરોબર છે કે યુઝલેસ એટલે કે વ્યર્થ છે. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું, વોટ હેપન આફ્ટર ધેટ કે એમના પછી શું બન્યું એ વર્ણન કરવું વ્યર્થ છે. વોટ માઇટ હેવ હેપન એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ. આ પછી ઘરે અને શાળામાં શું બન્યું હશે તે આપણે છે એ વિચારવાનું છે. કે એમના ઘરે જ્યારે ખબર પડી કે આપણે 2 દિવસ ત્યાં સ્કૂલે નથી આવતો, તો એના પછી એમના ઘરે શું બન્યું હશે, એટલે એવું કીધું કે હવે એ બાબતે વર્ણન કરવું છે એ વ્યર્થ છે. વેલ, વોટ એવર હેપન, but up to the 7th or 8th standard, I kept wondering if Allah Mia had sent me 4 rupees that day, what harm could it have possibly caused anyone. બરોબર છે. હવે શું કે વેલ, સારું, વોટ એવર, જે કાંઈ બી હેપન, બરોબર, કે જે કાંઈ બી થયું, બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ, પણ 7મા કે 8મા ધોરણમાં આઈ કેપ્ટ વોન્ડરિંગ એટલે કે વિચારતો રહ્યો, કે 7મા અને 8મા ધોરણ સુધી હું વિચારતો રહ્યો. ઇફ અલ્લા મિયા હેડ સેન્ટ મી 4 રૂપીઝ, કે જો એ દિવસે મને અલ્લા મિયાએ 4 રૂપિયા મોકલી આપ્યા હોત, વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝડ એની વન, તો કોઈને શું નુકસાન થયું હોત. હાર્મ એટલે કે નુકસાન છે એ થયું હોત. It was only later that I came to conclusion that if Allah Mia were to provide all we asked for, બરોબર, અને પછી એવું વિચારે છે પહેલાં કે હું કેટલા ધોરણમાં, તો કે 7 થી 8મા ધોરણ સુધી હતો ત્યારે હું એવું વિચારતો રહ્યો કે અલ્લા મિયાએ મને જો 4 રૂપિયા મોકલી આપ્યા હોત તો કોઈનું કાંઈ નુકસાન થયું હોત. બટ પછી એમ કહે છે કે ઇટ વોઝ ઓનલી લેટર, કે થોડા સમય વખત જતાં ધેટ આઈ કેમ ટુ કન્ક્લુઝન, કે હું કન્ક્લુઝન એટલે એક નિષ્કર્ષ ઉપર આવ્યો કે ઇફ અલ્લા મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક ફોર, કે જો આપણે જે માગીએ છીએ અલ્લા મિયા આપે, તો ધેટ ઇવન ટુડે, તો આજે પણ મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ લાઇક ક્રોઝ, તો માણસ પણ કાગડાની પેઠે માળામાં જ રહેતો હોત. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન્ટ ધ આર્ટ ઓફ મેકિંગ જલેબી, અને તો કે એને જલેબી બનાવવાની કલા છે એ શીખ્યો ન હોત. તો આ સરસ મજાની જે સ્ટોરી છે ઓ જલેબી અરે જલેબી, કે જે આજે આપણે જોઈ, કે જેમાં છેલ્લે જે છોકરો છે એણે પણ છેલ્લે જે નિષ્કર્ષ, બરાબર, કન્ક્લુઝન પર જે પહોંચે છે ત્યારે એ પણ કહે છે કે જો ઈશ્વર આપણે બધું આપી દીધું હોત ને, તો માણસ છે એ પણ બીજા એનિમલ જેવો છે એ હોત, અને એ પણ એનિમલની જેમ જ પોતાની જિંદગી છે એ પસાર કરી દીધો, કે બીજી કોઈ કલા છે એ શીખ્યો ન હોત. એટલા માટે ઘણીવાર આપણે ઈશ્વર પાસે કંઈ માંગતા હોય છે તો આપણે એ નથી આપતા, તો એના માટે આપણે ક્યારેય પણ નિરાશ થવું જોઈએ નહીં. અને મનુષ્ય છે એટલા જ માટે બીજાની સરખામણી કરતાં બધાથી કંઈક અલગ છે, એનામાં કંઈક એવી અલગ શક્તિ છે કે જે ઈશ્વર દ્વારા છે એ અપાયેલી છે.